Hello dear students, I Dr. Khyati Vadher, an assistant professor in English working at JJCET Commerce and BBA College Junagadh, affiliated to Bhakt Kavi Narsi Mehta University, heartily welcome you all to the YouTube video lecture series for English and business communication subjects. So students, today we will discuss about Bhakt Kavi Narsi Mehta University's syllabus and paper style for BCom Sem 6 કમ્પલસરી ઇંગ્લિશ ટેક્સ્ટ સેક્શન. એટલે કે બીકોમ સેમ 6 કમ્પલસરી ઇંગ્લિશમાં જે જેમ્સ ઓફ વિઝડમની ટેક્સ્ટ આવે છે એમાં 6 થી 10 સ્ટોરી તમારે આવે છે અને આ 6 થી 10 સ્ટોરીના અલગ અલગ વિડીયોઝ મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. તો એ તમે સ્ટોરી પહેલાં સ્ટડી કરજો અને પછી આ ક્વેશ્ચન આન્સર સ્ટડી કરવા માટે આ વિડીયો જોજો. તો આ જે 5 સ્ટોરીમાંથી 30 માર્કના ક્વેશ્ચન્સ પૂછાય છે. એમાં એક એક વાક્યોના પ્રશ્નો હોય છે. શોર્ટ ક્વેશ્ચન્સ એટલે કે 3 થી 4 વાક્યોમાં લખી શકાય એવા ક્વેશ્ચન્સ હોય છે અને શોર્ટ નોટ અથવા લોંગ ક્વેશ્ચન એટલે કે ટૂંક નોંધ અથવા તો લાંબા ક્વેશ્ચન્સ હોય છે. તો દરેક સ્ટોરીના જે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ એક્ઝામની પેપર સ્ટાઇલ પ્રમાણે પૂછાય છે તો એનો મેં અહીંયા વિડીયો બનાવ્યો છે. તો સૌથી પહેલાં તમે સ્ટોરીનો વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી આ ક્વેશ્ચન્સ સ્ટડી કરજો. લેટ્સ બિગિન. સિક્સ્થ સ્ટોરી, ધ મોડલ મિલોનિયર બાય ઓસ્કાર વિલ્ડે. First, we will discuss about one-line questions from this story. Options are 6/8 and marks are 6. તમને જે એક વાક્યોના પ્રશ્ન પૂછાશે એ 5 સ્ટોરીના મિક્સ 8 ક્વેશ્ચન પૂછાશે. એમાંથી 6 લખવાના છે અને એના માર્ક્સ છે 6. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ બુક ધેટ યુવીઝ ફાધર હેડ લેફ્ટ ફોર હિમ. યુવીના ફાધરે એના પપ્પાએ એક બુક એને એક વારસામાં આપેલી હતી તો એનું નામ શું છે? હિસ્ટ્રી ઓફ પેનિન્સુલર વોર. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ યુવી લવડ. યુવી કઈ છોકરીને લવ કરતો હતો? તો આન્સર છે લોરા મર્ટન. નેક્સ્ટ, વોટ અમાઉન્ટ ધ કર્નલ આસ્ક્ડ યુવી ટુ અર્ન બિફોર યુવી કુડ મેરી હિઝ ડોટર. લોરાના ફાધર કર્નલ જે છે એ યુવીને એના દીકરી સાથે મેરેજ કરવા માટે એક શરત રાખેલી હતી કે એટલી અમાઉન્ટ એ કમાઈ લેશે અથવા તો કલેક્ટ કરી લેશે તો એમની ડોટરના મેરેજ એમની સાથે કરાવશે. તો એ અમાઉન્ટ હતી £10,000. નેક્સ્ટ ઇઝ, હુ વોઝ યુવીઝ ફ્રેન્ડ ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં યુવી અર્સ્કિન કે જે સ્ટોરીનો હીરો છે એનો ફ્રેન્ડ કોણ હતો? તો આન્સર છે એલન ટ્રેવર કે જે પેઇન્ટર પણ હતો અને એક આર્ટિસ્ટ પણ હતો. વોટ વોઝ એલન ટ્રેવર્સ પ્રોફેશન. એલન ટ્રેવર કે જે યુવીનો ફ્રેન્ડ છે એનું પ્રોફેશન, એનો બિઝનેસ શું હતો? તો એ એક પેઇન્ટર હતો. વોટ વોઝ ધ પ્રાઇસ એલન પેઇડ ટુ હિઝ મોડલ્સ. એલન ટ્રેવર છે એ પેઇન્ટર હતો, પોતાના સ્ટુડિયોની અંદર પિક્ચર્સ દોરતો હતો. તો એ જે પણ મોડેલ તરીકે કોઈ વ્યક્તિ આવે છે અને એને જોઈ અને હુબહુ એવું જ પિક્ચર દોરી દે છે તો એ પર્ટિક્યુલર પર્સન કે જે મોડેલ તરીકે આવે છે એને કેટલા પૈસા આપતો? તો અ શિલિંગ એન આર, 1 કલાકના 1 શિલિંગ જેટલા આપતા. 1 શિલિંગ એક ફોરેન કરન્સી પ્રમાણે અત્યારે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે જોઈએ તો 0.67 રૂપીસ થાય છે. તો 1 કલાકના એટલા પૈસા એ પોતાના મોડેલને ચૂકવતો. વોટ વોઝ ઓલ્ડ મેન્સ રિએક્શન વેન યુવી ગેવ હિમ સમ મની. જ્યારે યુવી છે એ સ્ટુડિયોની અંદર જાય છે એલન ટ્રેવરને મળવા અને ત્યાં એક બેગર તરીકે, ભિખારી તરીકે ઊભેલો એક વ્યક્તિ જે છે એને એકદમ મિઝરેબલ દયનીય કન્ડિશનમાં જોઈ અને એને પાસે પડેલા પૈસા એને આપે છે. તો એ શું કરે છે? કેવું રિએક્શન આપે છે? હી સ્માઇલ્ડ સ્લાઇટલી એન્ડ થેન્ક્ડ યુવી. એ પૈસા લે છે, સ્માઇલ કરે છે અને યુવીનો આભાર માને છે. વોટ વુડ યુવી હેવ ટુ ફરગો ઓર સેક્રિફાઈસ ઇફ હી ગેવ હિઝ મની ટુ ધી ઓલ્ડ મેન. જો યુવી પાસે જે પૈસા હતા એ પેલા ભિખારી જે મોડેલ હતું મોડેલને આપી દે છે તો એને કઈ વસ્તુનું સેક્રિફાઈસ કરવું પડે છે? અ ફોર્ટનાઇટ હેન્સમ્સ એટલે કે 15 દિવસ સુધી એ જે હોર્સ ગાડીની અંદર આવજા કરતો હોય તો 15 દિવસનું ભાડું હતું. એટલા પૈસા એણે એક સોવરેન એક કોઈન આપે છે, એનું જેટલી અમાઉન્ટ હતી એ કોઈન જેટલી હતી તો એટલા પૈસાનું એણે સેક્રિફાઈસ કરવું પડે છે. ફોર્ટનાઇટ એટલે 15 ડેઝ અને હેન્સમ્સ એટલે કે 2 વ્હીલવાળી એક ઘોડાગાડી કે જે લઈને જતા હોય છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ઓલ્ડ મેન ધેટ યુવી મેટ એટ ટ્રેવર સ્ટુડિયો. યુવી એલન ટ્રેવરના સ્ટુડિયો પર જાય છે ત્યારે એક વૃદ્ધ માણસ ભિખારીની પોઝિશનમાં ઊભેલા હોય છે અને એનું પિક્ચર એલન ટ્રેવર દોરતા હોય છે. તો એ વ્યક્તિ કોણ હોય છે જે ભિખારી તરીકે ઊભેલા છે મોડેલ તરીકે? તો એનું નામ છે બેરન હોર્સબર્ગ. નેક્સ્ટ ઇઝ વોટ ડીડ ધ ઓલ્ડ મેન સેન્ડ ફોર યુવી.
જે વૃદ્ધ માણસ હતા, જે બેગર હતા, એ એકચ્યુઅલી યુરોપના રિચેસ્ટ પર્સન હતા, ખૂબ જ પૈસાદાર માણસ હતા, પણ એમને પિક્ચર્સનો બહુ શોખ હતો, એટલે પોતાના એઝ અ મોડેલ એલન ટ્રેવરના સ્ટુડિયો પર આવતા અને પોતાના પિક્ચર્સ દોરાવતા હતા. તો એ યુવીને 10,000 પાઉન્ડની મદદ કરે છે, કેમ કે યુવીએ એક ઉદાર બનીને એને એક કોઈન આપે છે, એટલે એની ઉદારતા જોઈ અને એલન ટ્રેવર પાસેથી એની ઇન્ફોર્મેશન મેળવે છે અને એલન ટ્રેવર કહે છે કે એને 10,000 પાઉન્ડની જરૂર છે તો એની ગર્લફ્રેન્ડ સાથે મેરેજ કરી શકે, લોરા સાથે. અને ઇમિડિયેટલી બેરન હોર્સબર્ગ તો બહુ કરોડપતિ માણસ છે, દરેક કેપિટલમાં પોતાના હાઉસ છે, તો એ 10,000 પાઉન્ડનો ચેક એને મોકલે છે અને મદદ કરે છે. Which of the following is the feature of UV Erskine's face? UV Erskineના ફેસ કેવો લાગતો હતો? તો ગુડ લુકિંગ હતો, દેખાવમાં સારો હતો, બ્રાઉન હેર હતા, ભૂરા કલરના હેર હતા, એન્ડ ગ્રે આઈસ, એકદમ ગ્રે કલરની આઈસ હતી એની. Where was the beggar man placed in the observation of Alan Trevor while painting? જ્યારે એલન ટ્રેવર પેઇન્ટિંગ દોરતા હતા એક જે બેરન હર્સબર્ગનું એઝ અ બેગર, ત્યારે ક્યાં ઊભેલા હતા? તો ઇન ધ કોર્નર ઓફ ધ સ્ટુડિયો, કે સ્ટુડિયોમાં એક ખૂણામાં એક પ્લેટફોર્મ પર એ ઊભેલા હતા. Who scolded UV for giving a sovereign to a beggar? યુવીએ પોતાને એવું લાગે છે કે જે આ ભિખારી વ્યક્તિ છે, બિચારો ગરીબ છે, તો એને કોઈને આપી દે છે. પછી એને ખ્યાલ આવે છે કે તો બેરન હોર્સબર્ગ એક યુરોપના સૌથી રિચેસ્ટ પર્સન છે, તો ત્યારે એને બહુ ખરાબ લાગે છે અને કોણ એને ખીજાય છે યુવીને કે તારે શું કામ પૈસા આપવા જોઈએ. તો એલન ટ્રેવર એનો ફ્રેન્ડ છે, જ્યારે એના વચ્ચે ક્લેરિફિકેશન થાય છે ત્યારે એને ખીજાય છે. તો આ 13 ક્વેશ્ચન્સ છે એ 6 સ્ટોરીમાંથી 1 લાઇન ક્વેશ્ચન્સ પૂછાઈ શકે આ પ્રકારના એ હતા. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે છે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ 3/5 and 9 માર્ક્સ. તમને ટૂંકમાં જવાબ આપો, આ રીતે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ પૂછાશે. તમને 5 સ્ટોરીમાંથી કોઈ પણ 5 આપેલા હશે, લખવાના 3 છે અને માર્ક્સ છે 9, એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક થશે. એટલે એટલીસ્ટ તમારે 3 થી 4 લાઇનનો આન્સર લખવો પડે. જોઈએ છે ફર્સ્ટ ક્વેશ્ચન. હાઉ ડઝ ધ ઓથર ડિસ્ક્રાઇબ યુવી અર્સ્કિન ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધ સ્ટોરી? પ્રોટેગોનિસ્ટ એટલે કે હીરો, આ સ્ટોરીનો જે હીરો છે યુવી અર્સ્કિન, એને ઓથર એટલે કે ઓસ્કાર વિલ્ડે કેવી રીતે એનું વર્ણન કરે છે સ્ટોરીની અંદર? યુવી અર્સ્કિનને કેવો બતાવ્યો છે સ્ટોરીમાં? તો આન્સર છે યુવી અર્સ્કિન વોઝ અ ગુડ લુકિંગ હેન્ડસમ યંગ મેન. યુવી અર્સ્કિન છે ખૂબ જ સુંદર દેખાવમાં, એકદમ યુવાન અને દેખાવમાં ખૂબ જ સરસ હેન્ડસમ બોય હતો. હી હેડ બ્રાઉન હેર્સ, એને બ્રાઉન કલરના હેર્સ હતા. ગ્રે આઈસ, એની આઈસ એકદમ ગ્રે કલરની હતી. એન્ડ ક્લિયર કટ પ્રોફાઇલ, અને દેખાવમાં ખૂબ જ એની સારી એવી પર્સનાલિટી હતી. હી વોઝ વેરી પોપ્યુલર અમંગ મેન એન્ડ વુમેન, અને લોકોમાં, એ પછી પુરુષો હોય કે સ્ત્રીઓ હોય, એ બધાની વચ્ચે ખૂબ પ્રખ્યાત વ્યક્તિ હતો. હી વોઝ નોટ અ વેલ્ધી રિચ પર્સન, પણ એક વસ્તુની વીકનેસ હતી એનામાં કે એ કોઈ એના બિઝનેસમાં સેટ નહોતો થઈ શક્યો અને કોઈ પણ વસ્તુનું અર્નિંગ નહોતો કરતો, કમાતો નહોતો, બસ ખાલી દેખાવમાં સારો હતો. આ એની એક પ્રોફાઇલ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય વોઝ યુવી અનેબલ ટુ મેરી ધ લવ ઓફ હિઝ લાઈફ? યુવી છે એક લોરાને લવ કરે છે અને એની સાથે મેરેજ કેમ નથી કરી શકતો? તો પ્રશ્ન તમને આ રીતે પણ પૂછી શકે અને બીજો ક્વેશ્ચન સેમ, આન્સર સેમ રહેશે. 2 રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકશે. વોટ વોઝ કર્નલ્સ કન્ડિશન ફોર યુવી ટુ મેરી વિથ હિઝ ડોટર? કર્નલ એટલે કે લોરાના ફાધર એની કન્ડિશન શું હતી કે યુવીને એક કન્ડિશન મૂકેલી હતી કે તારે મારી ડોટર લોરા સાથે મેરેજ કરવા હશે તો તારે આ કન્ડિશન ફોલો કરવી પડશે. તો આ 2 પ્રકારના કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછાય, આન્સર સેમ રહેશે. લેટ્સ સી ધ આન્સર. યુવી વોઝ ઇન લવ વિથ લોરા મર્ટન. યુવી છે એ લોરા મર્ટનને લવ કરતો હતો કે જે કર્નલની ડોટર હતી. હર ફાધર વોઝ અ રિટાયર્ડ કર્નલ મર્ટન. એના પપ્પા છે રિટાયર્ડ કર્નલ હતા. હી મેડ વન કન્ડિશન ટુ મેરી વિથ હિઝ ડોટર લોરા. એમણે યુવીને એક શરત મૂકેલી હતી કે જો તારે મારી દીકરી સાથે મેરેજ કરવા હશે તો તારે એક શરતનું પાલન કરવું પડશે. ધ કન્ડિશન વોઝ ધેટ યુવી હેઝ ટુ કલેક્ટ 10,000 પાઉન્ડ્સ બિફોર મેરેજ. કેમ કે યુવી હેન્ડસમ હતો, એની પર્સનાલિટી સારી હતી, એને દેખાવમાં સારો લાગતો હતો, પણ કર્નલ મર્ટનને એવું હતું કે યુવી કંઈ કમાતો નથી તો મારી ડોટરને કેવી રીતે રાખશે, અને એટલે એમણે મેરેજની પહેલાં શરત મૂકેલી હતી કે તું મેરેજ પહેલાં 10,000 પાઉન્ડ ભેગા કરી દઈશ તો હું મારી ડોટરનો હાથ તારા હાથમાં મૂકીશ અથવા તો તારી સાથે મેરેજ કરાવીશ. તો આ એક શરત હતી.
સિન્સ યુવી હેડ નોટ ઇનફ મની હી વોઝ અનેબલ ટુ મેરી ધ લવ ઓફ હિઝ લાઈફ. યુવી તો કંઈ કમાતો જ નહોતો, એની પાસે પૈસા નહોતા અને એટલે જ આ પૈસા કેવી રીતે ભેગા કરવા એ જ ટેન્શનમાં હતો અને પૈસા ન હોવાને કારણે એ લોરા સાથે મેરેજ નહોતો કરી શકતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડિસ્ક્રાઇબ ધ પ્રોફેશન્સ યુવી અર્સ્કિન હેડ ટ્રાઇડ એન્ડ ધ રિઝલ્ટ ઓફ હિઝ એફર્ટ્સ. એવું નહોતું કે યુવી અર્સ્કિન કોઈ કામ નહોતો કરતો, એણે ઘણા બધા બિઝનેસીસ, ઘણા બધા પ્રોફેશન્સ કરેલા હતા, પણ કોઈ પણ જગ્યાએ સક્સેસફુલ નથી જતો. તો આપણે એ બતાવવાનું છે કે યુવી અર્સ્કિને સ્ટોરીમાં કેટલા બિઝનેસમાં ટ્રાય કર્યું છે અને એનું રિઝલ્ટ શું આવ્યું છે. યુવી અર્સ્કિન હેડ ટ્રાઇડ ફોર મેની બિઝનેસીસ. યુવી અર્સ્કિને ઘણા બધા બિઝનેસીસ ટ્રાય કરેલા હતા. હી હેડ ટ્રાઇડ ફોર સ્ટોક એક્સચેન્જ ફોર 6 months. તેણે સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર માર્કેટમાં 6 મહિના સુધી કામ કર્યું હતું. હી હેડ બીન અ ટી મર્ચન્ટ ફોર સમ ટાઈમ્સ. થોડા સમય સુધી તો એણે ચાનું પણ વેચાણ ચાલુ કરે છે. હી ઓલ્સો ટ્રાઇડ સેલિંગ ડ્રાય શેરી. આ પણ એક પ્રકારનું ડ્રિંક છે ત્યાંનું ફોરેનનું, તો એણે ડ્રાય શેરી વેચવાનું પણ ચાલુ કર્યું હતું. બટ હી કુડ નોટ ગેટ સક્સેસફુલ ઇન એની ઓફ ધેમ. પણ આ એકેય વસ્તુમાં એ સફળ નથી જતો અને એના બધા જ બિઝનેસ ફ્લોપ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ વોઝ એલન ટ્રેવર? વોટ વોઝ ટ્રેવર ડુઈંગ વેન યુવી વેન્ટ ટુ વિઝિટ હિમ? એલન ટ્રેવર કોણ હતો? અને જ્યારે યુવી અર્સ્કિન એનો ફ્રેન્ડ એલન ટ્રેવરના સ્ટુડિયો પર જાય છે, કેમ કે પેઇન્ટર છે એટલે પોતાના સ્ટુડિયોમાં પિક્ચર્સ ડ્રો કરે છે, પેઇન્ટ કરે છે, તો જ્યારે પણ એલન ટ્રેવરને મળવા માટે યુવી જાય છે ત્યારે શું કરતો હોય છે? એલન ટ્રેવર વોઝ અ પેઇન્ટર એન્ડ એન આર્ટિસ્ટ. એલન ટ્રેવર શું છે તો કે પેઇન્ટર છે અને આર્ટિસ્ટ જે કલાકાર છે. હી વોઝ યુવી અર્સ્કિન્સ બેસ્ટ ફ્રેન્ડ. એ યુવી અર્સ્કિનનો બેસ્ટ ફ્રેન્ડ હોય છે સ્ટોરીમાં. વેન યુવી વિઝિટેડ હિમ ઇન હિઝ સ્ટુડિયો હી વોઝ પેઇન્ટિંગ અ પિક્ચર ઓફ અ બેગર મેન હુ વોઝ સ્ટેન્ડિંગ ઓન પ્લેટફોર્મ ઇન ધ કોર્નર ઓફ હિઝ સ્ટુડિયો. જ્યારે યુવી એલન ટ્રેવરને મળવા માટે સ્ટુડિયોમાં જાય છે ત્યારે એના સ્ટુડિયોના ખૂણામાં એક પ્લેટફોર્મ પર એક ભિખારી જેવો માણસ ઊભેલો હોય છે અને એ એનું હુબહુ પિક્ચર દોરતો હોય છે. અ બેગર મેન વોઝ એકચ્યુઅલી બેરન હોર્સબર્ગ, રિચેસ્ટ મેન ઓફ યુરોપ. આ જે ભિખારી બનેલો જે મોડેલ હતો, વ્યક્તિ હતો, એ કોઈ નોર્મલ ભિખારી નહોતો, પણ એ ખાલી ભિખારીનું રોલ કરવા માટે એમણે એવા કોસ્ચ્યુમ્સ પહેરેલા હતા, એવો મેકઅપ કરેલો હતો, પણ એકચ્યુઅલી તો એનું નામ હતું બેરન હોર્સબર્ગ અને એ યુરોપનો સૌથી રિચેસ્ટ પર્સન હતો. વાય ડીડ એલન ટ્રેવર લાઇક યુવી અર્સ્કિન? એલન ટ્રેવરને યુવી અર્સ્કિન શું કામ ગમતો હતો? એઝ અ ફ્રેન્ડ એ શું કામ એની સાથે સારી એવી કંપની એને ગમતી હતી? યુવી અર્સ્કિન વોઝ અ હેન્ડસમ પર્સન. યુવી અર્સ્કિન પહેલી વસ્તુ તો એ કે ખૂબ સુંદર દેખાવમાં હતો. ફ્રોમ એસ્થેટિક પોઈન્ટ ઓફ વ્યૂ એલન બિલીવડ ધેટ આર્ટિસ્ટ શુડ અકમ્પની બ્યુટીફુલ મેન એન્ડ વુમેન. અને જ્યારે સૌંદર્યતાની અથવા તો સુંદરતાની વાત કરીએ તો એલન ટ્રેવર એવું માનતો હતો કે કલાકારો જે છે, પેઇન્ટર છે, એ લોકોએ સુંદર સ્ત્રીઓ અને પુરુષોની કંપનીમાં રહેવું જોઈએ, જેથી કરીને ક્યારે પણ એને કોઈ એવા પિક્ચર્સ દોરવાનું કે કોઈ પણ જરૂર પડે તો એનો બેનિફિટ લઈ શકે. એટલે એ એવું માનતો હતો, એટલે જ એને યુવી અર્સ્કિન પર્સનાલિટી સારી હતી, દેખાવમાં સારો હતો, એટલે એને ગમતો હતો. ડિસ્ક્રાઇબ ધ અપિયરન્સ ઓફ ધ બેગર મેન એઝ એ સ્ટૂડ ઇન ધ સ્ટુડિયો ઓફ ધ એલન ટ્રેવર. જે ભિખારી તરીકે ઊભેલો જે વ્યક્તિ હતો, બરાબર, એનું અપિયરન્સ, એનો દેખાવ કેવો હતો એનું વર્ણન કરો, કે જે એલન ટ્રેવરના સ્ટુડિયોની અંદર પિક્ચર દોરાવવા માટે ઊભેલો હતો. ધ બેગર મેન વોઝ એન ઓલ્ડ મેન. બેગર મેન છે, ભિખારી છે, એક વૃદ્ધ માણસ તરીકે ઊભેલો હતો. હી હેડ રિંકલ એન્ડ પીટીએસ એક્સપ્રેશન ઓન હિઝ ફેસ. એના ફેસ ઉપર કરચલીઓ પડી ગઈ હોય એ પ્રકારનો મેકઅપ કરેલો હતો અને એના ચહેરાના હાવભાવ છે એકદમ દયનીય, ગરીબ જેવો. આપણે કોઈ ગરીબને જોઈને કેમ દયા આવી જાય, તો એવું દયામણું એનું મોઢું હતું. હિઝ ક્લોઝ વેર ટેટર્ડ. એના કપડાં ફાટી ગયેલા હતા. હિઝ શૂઝ વેર પેચ એન્ડ ટેટર્ડ. તેના શૂઝ છે એ પણ થીગડા મારેલા અને ઘસાયેલા હતા. હિઝ ફેસ લુક્ડ મિઝરેબલ. તેનો ચહેરો એકદમ દયનીય લાગતો હતો, આપણને દયા આવી જાય એવો. અ ટોન બ્રાઉન કોટ વોઝ ફ્લંચ ઓવર હિઝ શોલ્ડર્સ. અને એકદમ તૂટેલો ફાટેલો બ્રાઉન કલરનો કોટ છે એના ખભા પર રાખેલો હતો. અને આ એને તૈયાર કરે છે એલન ટ્રેવર જ, જે બેરન હોર્સબર્ગ મોડેલ તરીકે ઊભેલો છે. હી સ્ટૂડ વિથ ધ હેલ્પ ઓફ રફ સ્ટીક. એના હાથમાં જૂની પુરાણી એક લાકડી હતી. ધીસ કુડ બ્રિંગ ટીયર્સ ઇન એનીબડીઝ આઈઝ. કોઈ પણ વ્યક્તિ આ રીતે આને જોઈ તો એના આંખમાં પાણી આવી જાય, એને દયા આવી જાય, એ પ્રકારનો આ વ્યક્તિ હતો. તો આ બેગર મેનનું અપિયરન્સ, દેખાવ કેવો હતો એ આપણે એનું વર્ણન કર્યું. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, હાઉ ડીડ યુવી અર્સ્કિન સો હિઝ રેકલેસ જનરોસિટી? યુવી અર્સ્કિન છે ખૂબ ઉદાર માણસ છે, એની પાસે પૈસા નથી, જો પૈસા હોય તો તે બધાને હેલ્પ કરે એવો છે, પણ એની ઉદારતા સ્ટોરીમાં આપણને કેવી રીતે જોવા મળે છે?
UV was not a rich man, yet he pitied an old beggar man and gave him sovereign while Alan Trevor was not in a studio. યુવી અર્સ્કિન છે બહુ પૈસાદાર માણસ નહોતો, પણ એને એક વૃદ્ધ ભિખારી પર દયા આવી જાય છે અને જ્યારે પણ એલન ટ્રેવર સ્ટુડિયોમાંથી થોડીવાર માટે બહાર જાય છે અને ત્યારે યુવી અર્સ્કિન અને બેરન હોર્સબર્ગ બંને એકલા હોય છે ત્યારે એના પર દયા ખાઈ અને એને કોઈન ગિફ્ટમાં આપે છે. ધસ યુવી અર્સ્કિન શોન ઇઝ રેકલેસ જનરોસિટી, અને આ રીતે યુવી અર્સ્કિન છે એ પોતાની ઉદારતા છે એ બતાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વાય ડીડ લોરા સ્કોલ્ડ યુવી અર્સ્કિન? લોરાએ યુવી અર્સ્કિનને શું કામ ખીજાઈ છે? લોરા સ્કોલ્ડેડ યુવી ફોર ગિવિંગ સોવરેન ટુ ધી બેગર મેન. લોરા યુવીને ખીજાઈ છે કે તારે શું કામ સોવરેન એટલે કે એક ફોરેન કરન્સીનો કોઈન, આપણે જેમ અત્યારે ₹1 કે ₹2 સિક્કો હોય છે એ રીતે, તો એ એને એટલે ખીજાઈ છે કે તારી પાસે એકચ્યુઅલી પૈસા નથી, તું કંઈ કમાતો નથી અને તારી પાસે જે છે એ જ તે ભિખારીને શું કામ આપી દીધું? યુવી હિમસેલ્ફ વોઝ નોટ અ રીચ પર્સન, કેમ કે યુવી પોતે પૈસાદાર માણસ નહોતો અને એને એકચ્યુઅલી લોરા સાથે મેરેજ કરવા માટે પણ £10,000 ભેગા કરવાના હતા અને છતાં પણ એ પોતાની પાસે રહેલો એક કોઈન ભિખારીને આપી દે છે અને એટલે લોરા ગુસ્સે થઈ છે એના પર. વોટ ઇઝ ધ બેગર્સ ટ્રુ આઈડેન્ટિટી? ભિખારીની સાચી ઓળખ શું હતી કે જે મોડેલ તરીકે ઉભેલો હતો? વોટ ઇઝ યુવીસ રિએક્શન વેન ઇટ લર્ન્સ ઓફ ઇટ? અને જ્યારે યુવીને ખબર પડે છે કે એ ભિખારી કોણ હતો ત્યારે યુવીના રિએક્શન કેવા હોય છે? ધ બેગર ઇઝ બેરન હોર્સબર્ગ. બેગર છે એ બેરન હોર્સબર્ગર હતો. હી વોઝ વન ઓફ ધ રિચેસ્ટ મેન ઇન યુરોપ. યુરોપની અંદર સૌથી પૈસાદાર માણસોની ગણનામાં એનું નામ હતું. હી હેઝ અ હાઉસ ઇન એવરી કેપિટલ. દરેક કેપિટલમાં, દરેક રાજધાનીમાં, દરેક સિટીમાં એના ઘર હતા. આફ્ટર નોવિંગ ઓલ ધીસ હી વોઝ અસેમ્ડ ટુ હિમસેલ્ફ. આ બધું જ જાણીને પહેલાં તો એને ભિખારી તરીકે એક્સેપ્ટ કરે છે કે આ ભિખારી છે. જ્યારે કોઈન આપી દે છે બીજા દિવસે ખબર પડે છે કે એ તો યુરોપનો રિચેસ્ટ પર્સન છે અને મેં એને કોઈન આપ્યો એટલે પોતાને ખૂબ ગિલ્ટી ફીલ થાય છે, બહુ શરમ લાગે છે. હી કન્સિડર્ડ હિમસેલ્ફ એઝ અ ડફર ઓર ફૂલ પર્સન. પોતાની જાતને મૂર્ખ સાબિત કરે છે કે હું કેટલો મૂર્ખો છું, કેટલી મોટી હસ્તીને મેં ₹1 કોઈન આપી દીધો. તો આ રીતે એને અફસોસ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ડીડ બેરન હોર્સબર્ગ સેન્ડ ટુ યુવી? હવે બેરન હોર્સબર્ગને જે કોઈન આપેલો છે તો બેરન હોર્સબર્ગને યુવીની ઉદારતાના ખૂબ વખાણ કરે છે, એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે અને એલન ટ્રેવરને એના વિશેની બધી માહિતી પૂછે છે અને જ્યારે એલન ટ્રેવર કહે છે કે યુવીને તો એની ગર્લફ્રેન્ડ સાથે મેરેજ કરવા છે પણ એની પાસે પૈસા નથી, ત્યારે બેરન હોર્સબર્ગ છે ને મદદ કરવા માટે કંઈક મોકલે છે. તો બેરન હોર્સબર્ગ યુવીને શું મોકલે છે અને શા માટે? આ ક્વેશ્ચન છે. કદાચ એવો પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, ડિસ્ક્રાઇબ હાવ એન્ડ થ્રુ હુમ યુવી ગોટ £10,000, કે યુવીને કેવી રીતે અને ક્યાંથી £10,000 મળે છે. તો આ બંને ક્વેશ્ચનનો આન્સર સેમ રહેશે. બેરન હોર્સબર્ગ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય યુવીસ જનરોસિટી. બેરન હોર્સબર્ગને યુવી જ્યારે કોઈન આપે છે તો યુવીની ઉદારતાથી ખૂબ ઇમ્પ્રેસ થઈ જાય છે કે સામાન્ય વ્યક્તિ છે છતાં પણ એક ગરીબને જોઈને એણે કોઈન આપી દીધું એટલે એની ઉદારતાથી ખુશ થઈ જાય છે. હી કેમ ટુ નો ફ્રોમ એલન that યુવી is unable to marry Laura because of £10,000. જ્યારે એલનને પૂછે છે, એનું જ્યારે પિક્ચર દોરાઈ જાય છે પછી કે એ પેલો વ્યક્તિ જે આવેલો યુવી એ કોણ હતો, તો એલન કહે છે કે યુવી છે એ બહુ સારી વ્યક્તિ છે પણ એ કંઈ કમાતો નથી, એના બધા બિઝનેસીસ ફ્લોપ જાય છે. એક લોરા મર્ટનને લવ કરે છે પણ એના સસરાએ એક એવી કન્ડિશન મૂકી છે કે £10,000 મળે તો જ હું મેરેજ કરાવીશ અને એટલે યુવી એની સાથે મેરેજ નથી કરી શકતો. તો આ યુવીની કન્ડિશન છે. સો હી સેન્ટ ધેટ અમાઉન્ટ ટુ એનેબલ હિમ ટુ ગેટ મેરિડ વિથ લોરા. અને એટલે જે એક ચેકમાં પોતાના સેક્રેટરીને મોકલે છે અને £10,000નો ચેક છે યુવીને મોકલે છે. તો આ અહીંયા લગભગ 10 થી 11 ક્વેશ્ચન જે શોર્ટ ક્વેશ્ચન્સ તરીકે તમને પૂછાઈ શકે એ હતા, જે 3 માર્કના તમને 3 ક્વેશ્ચન પૂછાશે. હવે નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન 3, શોર્ટ નોટ્સ અથવા લોંગ ક્વેશ્ચન્સ. 4માંથી 2 પૂછાશે અને એના 15 માર્ક છે. જે તમારી પેપર સ્ટાઇલ છે એમાં એ રીતે આપેલું છે કે કાં તો શોર્ટ નોટ પૂછાય અને કાં તો લોંગ ક્વેશ્ચન પૂછાય, પણ જનરલી દર વખતે શોર્ટ નોટ પૂછાતી હોય છે. છેલ્લા 3-4 વર્ષથી શોર્ટ નોટ જ પૂછાય છે, એટલે આ જ ક્વેશ્ચનનું તમને કદાચ લોંગ ક્વેશ્ચનના અર્થમાં પણ પૂછે તો પણ તમે સારી રીતે લખી શકશો. તો તમને 4 ક્વેશ્ચન પૂછેલા હશે, એટલે કે શોર્ટ નોટ 4 આપેલી હશે 5 સ્ટોરીમાંથી, એમાંથી કોઈ પણ 2 લખવાની છે, એના માર્ક્સ છે 15, એટલે 1ના 7.5 માર્ક્સ થશે. હવે તમારે કેટલું લખવું એ કહી દઉં તો કે 7.5 માર્ક્સનું જો પેપર અસાઇનમેન્ટ શોર્ટ નોટ પૂછેલી હોય તો એમાં તમે એટલીસ્ટ 2 કે 2.5 પેજ જેટલી શોર્ટ નોટ તમે લખી શકો છો.
જોઈએ છે યુવી અર્સ્કિન છે કે સ્ટોરીનો મેઇન પ્રોટેગોનિસ્ટ છે, લીડિંગ ફિગર છે, હીરો ઓફ ધ સ્ટોરી છે, તો એના ઉપર મોસ્ટલી દર વખતે શોર્ટ નોટ પૂછાતી હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરજો આ. તો જોઈએ છે યુવી અર્સ્કિન કોણ હતો અને એની સ્ટોરી. યુવી અર્સ્કિન વોઝ અ યંગ એન્ડ વેરી હેન્ડસમ પર્સન. આપણે હમણાં જ ક્વેશ્ચન્સમાં જોયું છે કે યુવી અર્સ્કિન ખૂબ જ યુવાન અને ખૂબ જ સુંદર દેખાવમાં હેન્ડસમ પર્સન હતો. હિઝ પર્સનાલિટી વોઝ એટ્રેક્ટિવ. એની પર્સનાલિટી ખૂબ જ એટ્રેક્ટિવ હતી. બધા એને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હતા. બટ હી વોઝ નોટ એન ઇન્ટેલિજન્ટ મેન. પણ એને બુદ્ધિ નહોતી, મીન્સ કે એનો જે નોલેજ એટલું નહોતું કે પોતાનો કંઈક પરમેનન્ટ બિઝનેસ સેટલ કરી શકે. થ્રુ ધો જનરસ હી વોઝ એન ઇરરેસ્પોન્સિબલ પર્સન. એ ઉદાર તો બહુ હતો પણ એક બિનજવાબદાર વ્યક્તિ હતો. એમને પોતાની લાઈફની જવાબદારીનું ભાન નહોતું. હી હેડ નો સ્ટેડી ઇન્કમ. એની કોઈ એવી સારી એવી ઇન્કમ પણ નહોતી. ઓલ ધ મેન એન્ડ વિમેન વેર ફેસિનેટેડ ટુવર્ડ હિઝ બ્રાઉન હેર, હિઝ ક્લિયર કટ પર્સનાલિટી. એ એમના સિટીના બધા જ મેન અને વુમેન, બધા જ પુરુષો અને સ્ત્રીઓ એના બ્રાઉન હેર અને એની પર્સનાલિટીથી ખૂબ જ શોક થઈ જતા હતા અને બધા એટ્રેક્ટ થતા હતા. હી ટ્રાઈડ મેની બિઝનેસીસ ફ્રોમ સ્ટોક એક્સચેન્જ માર્કેટ ટુ સેલિંગ વેરાયટી ઓફ ટી ઇન્ક્લુડિંગ સેલિંગ શેરી, બટ ઓલ ઇન વેઇન. એમણે ઘણા બધા બિઝનેસીસ ટ્રાય કરે છે, સ્ટોક એક્સચેન્જનું, ચા વેચવાનું, શેરી વેચવાનું, પણ બધા જ બિઝનેસ ફ્લોપ જાય છે. અહીંયા એક પ્રિન્ટ મિસ્ટેક છે, બટ ઓલ ઇન વેઇન, ALL આવશે. ફાઇનલી હી બીકેમ નથિંગ બટ અ ચાર્મિંગ ઇનકમ્પિટન્ટ યંગ મેન વિથ અ પરફેક્ટ પર્સનાલિટી બટ નો પ્રોફેશન. અને અંતે એ કોઈ પણ જોબ નથી કરતો, પણ માત્ર એક દેખાવમાં સુંદર એવો અને ઇનકમ્પિટન્ટ, એટલે કે એનામાં કોઈ સ્કિલ નથી, કોઈ નોલેજ નથી, ખાલી માત્ર ને માત્ર સારી પર્સનાલિટી છે અને કોઈ બિઝનેસ નથી, કોઈ કમાતો નથી, આ પ્રકારની એ વ્યક્તિ છે. His father didn't leave him anything for him except a sword and the volumes of his history book, History of Peninsular War. એના પપ્પાએ વારસામાં એટલી બધી સંપત્તિ નહોતી છોડી. એક તલવાર એના માટે રાખેલી હતી અને એક હિસ્ટ્રી બુક રાખેલી હતી કે જેનું નામ છે હિસ્ટ્રી ઓફ પેનિન્સ્યુલર વોર. યુવી લવડ લોરા, ધ ડોટર ઓફ અ રિટાયર્ડ કર્નલ, સો મચ. યુવી છે લોરાને લવ કરતો હતો કે જે રિટાયર્ડ કર્નલ ઓફિસર છે એમની ડોટર હતી. Colonel was very much fond of UV but didn't agree for marriage because UV was not earning anything. કર્નલને યુવી એઝ અ સન ઇન લો, એના જમાઈ તરીકે ગમતો હતો, પણ ખાલી દેખાવમાં સારો હતો, કંઈ કમાતો નહોતો, એટલે મેરેજ માટે એગ્રી નહોતા. હી હેડ અ ગુડ ફ્રેન્ડ કોલ્ડ એલન ટ્રેવર, એન આર્ટિસ્ટ એન્ડ અ પેઇન્ટર. યુવી અર્સ્કિનનો બેસ્ટ ફ્રેન્ડ હતો જેનું નામ એલન ટ્રેવર છે. એક આર્ટિસ્ટ હતો અને એક પેઇન્ટર હતો. પોતાના સ્ટુડિયોની અંદર પિક્ચર્સનું પેઇન્ટિંગ કરતો હતો. Once he visited his studio, Alan was painting a picture of a beggar man. એક દિવસ એલન ટ્રેવરને મળવા માટે જાય છે એના સ્ટુડિયો પર, ત્યારે એ એક ભિખારીનું પિક્ચર દોરતો હોય છે. ધ મોડેલ વોઝ સ્ટેન્ડિંગ ઓન પ્લેટફોર્મ ઇન ધ કોર્નર ઓફ ધ સ્ટુડિયો. અને આ જે મોડેલ છે સ્ટુડિયોના ખૂણામાં એક જગ્યાએ પ્લેટફોર્મ પર ઊભેલું હોય છે ભિખારી બનીને. He looked very miserable, so UV gave him a last sovereign he had. એ ભિખારી દેખાવામાં ખૂબ દયામણું લાગે છે, એટલે એના પ્રત્યે દયા રાખીને યુવી અર્સ્કિન પાસે એક સિંગલ કોઈન હતો, સોવરેન એટલે કે કોઈન હતો, એની પાસે એક જ કોઈન હતો એના ખીચામાં, તો એ કાઢીને એને આપી દે છે. ધ બેગર ટુક ઇટ એન્ડ થેન્ક યુવી. એ ભિખારી છે લઈ લે છે અને એનો આભાર માને છે. Then he came to know about the real identity of a model beggar man. અને પછી એને ધીમે ધીમે ખ્યાલ આવે છે, એલન ટ્રેવર વાત કરે છે ત્યારે, કે એની સાચી ઓળખ શું હતી. એ ખરેખર ભિખારી નહોતો, એ તો યુરોપનો રિચેસ્ટ પર્સન હતો, બેરન હોસબર્ગ. હી વોઝ નોટ અ બેગર ઇન રિયલ સેન્સ બટ વન ઓફ ધ રિચેસ્ટ મેન ઓફ યુરોપ. એ ખરેખર ભિખારી નહોતો, પણ એ તો બેરન હોસબર્ગ હતો કે જે યુરોપનો સૌથી પૈસાદાર માણસ હતો. યુવી રિયલાઇઝડ હિમસેલ્ફ અ ફૂલ ગિવિંગ અ સોવરેન ટુ ધ રિચેસ્ટ મેન. યુવીને અફસોસ થાય છે કે હું કેટલો મૂર્ખો છું કે એટલી મોટી હસ્તીને મેં ₹1 કોઈન આપ્યો. The very next day, UV receives a gift from Baron Hosburg in the form of check of £10,000. બીજે જ દિવસે યુવીને 10,000નો ચેક મળે છે અને એ બેરન હોસબર્ગે મોકલેલો હોય છે, કેમ કે એની ઉદારતાથી એ ઇમ્પ્રેસ થઈ ગયા હોય છે. હી ન્યૂ એવરીથિંગ અબાઉટ યુવી. એ યુવી વિશે બધું જ જાણે છે. કોની પાસેથી? તો કે એલન ટ્રેવર, એના ફ્રેન્ડ પાસેથી. સો હી રિવોર્ડેડ હિમ ટુ બી જનરસ. અને એટલે જ એની ઉદારતાને કારણે આ એક એને પ્રાઇઝ મળે છે, ગિફ્ટ મળે છે. તો આ યુવી અર્સ્કિનની શોર્ટ નોટ હતી. તમને શોર્ટ નોટમાં પૂછાય અથવા તો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય, તમે આ એટલું લખશો તો પણ ચાલશે. નેક્સ્ટ હવે જોઈએ છે એલન ટ્રેવર પર આપણે શોર્ટ નોટ. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, જે યુવી અર્સ્કિનનો ફ્રેન્ડ છે, તો આપણે એ જોઈએ છે.
એલન ટ્રેવર વોઝ અ પેઇન્ટર એન્ડ અ ગુડ ફ્રેન્ડ ઓફ યુવી અર્સ્કિન. આપણે બધાને ખબર છે કે એલન ટ્રેવર છે એ યુવી અર્સ્કિનનો ફ્રેન્ડ હતો અને એનો પ્રોફેશન છે, એનો ધંધો છે એ પેઇન્ટિંગ કરવાનો હતો. હિઝ પેઇન્ટિંગ્સ વેર માસ્ટરવર્ક્સ. એના જે પેઇન્ટિંગ હતા ખૂબ જ અદ્ભુત હતા, માસ્ટરપીસ હતા. વેન એવર ઈ ટુક બ્રશ ઈ પેઇન્ટેડ અ માસ્ટરપીસ. જ્યારે પણ એ બ્રશ હાથમાં લેતો એ કોઈ પણ પિક્ચરને ખૂબ જ સુંદર બનાવી દેતો, એટલે કે ખૂબ સારો પેઇન્ટર હતો. ઓલ હિઝ પેઇન્ટિંગ્સ વેર સોલ્ડ વિથ હાઈ પ્રાઇઝીસ. એના બધા જ પેઇન્ટિંગ ખૂબ ઊંચી કિંમતમાં વેચાતા હતા. હી ઓલવેઝ સેઝ ધેટ ધ પેઇન્ટર શુડ નો બ્યુટિફુલ બટ સિલી પીપલ. એ હંમેશા કહેતો કે પેઇન્ટરે ખૂબ સુંદર હોય એવા લોકો, ભલે મૂર્ખ હોય પણ સુંદર હોય એવા લોકોની કંપની સાથે રાખવી જોઈએ. હિઝ રિમાર્ક્સ મેક અસ સ્માઇલ. એનો જે આ કોમેન્ટ છે આપણને હસવું આવી જાય છે એનાથી. હી સેઝ ધેટ ધ ગુડ પેઇન્ટર્સ શુડ નો ધ ગુડ લુકિંગ પીપલ સચ એઝ પીપલ આર આર્ટિસ્ટ ટુ લુક એટ. અને એલન ટ્રેવર હંમેશા કહેતો કે જે સારામાં સારા પેઇન્ટર્સ છે એ લોકોએ ગુડ લુકિંગ પીપલ, એટલે કે દેખાવમાં સારા હોય એવી છોકરીઓ અને દેખાવમાં સારા હોય એવા છોકરાની કંપની સાથે રાખવી જોઈએ કે જેથી કરીને એની સુંદરતાનું એ પોતાના પિક્ચરની અંદર પ્રેઝન્ટ કરી શકે. As far as his look is concerned, he was quite rough and spots on his face. એના લુકની વાત કરીએ તો યુવી અર્સ્કિન દેખાવમાં ખૂબ સારો હતો, હેન્ડસમ હતો, જ્યારે એલન ટ્રેવર છે લુક એકદમ રફ હતું, એના ફેસ ઉપર પિમ્પલના સ્પોટ્સ હતા, તો એટલો બધો દેખાવમાં સારો નહોતો એલન ટ્રેવર. હી હેડ રેડ એન્ડ રફ બર્ડ. એની રેડ કલરની અને એકદમ રફ એવી દાઢી હતી. હી લવ્ડ યુવી ફોર હિઝ પર્સનાલિટી એન્ડ જનરોસિટી. એલન ટ્રેવરનો ફ્રેન્ડ યુવી છે એ શું કામ એને ગમતો હતો તો કે એની પર્સનાલિટી સારી હતી અને એક ઉદાર વ્યક્તિ હતો. બેરન હોસબર્ગ ધ રિચેસ્ટ મેન ઇન યુરોપ વોઝ હિઝ ફેન. એલન ટ્રેવર જે પેઇન્ટર છે, સારા પિક્ચર્સ બનાવે છે અને એનો એક બહુ મોટો ફેન છે બેરન હોસબર્ગ, કે જે યુરોપનો સૌથી પૈસાદાર વ્યક્તિ છે, એનો બહુ મોટો ફેન હોય છે. He says that it is the business of the artist to present the world as it is. એ એવું કહે છે કે કોઈ પણ કલાકારનો જે બિઝનેસ છે, કોઈ કલાકારનો ધંધો છે એ એવો જ હોવો જોઈએ કે દુનિયા જેવી છે એવી ને એવી છે પોતાના પિક્ચર દ્વારા કે પોતાના વર્ડ્સ દ્વારા પ્રેઝન્ટ કરી અને લોકોને સમક્ષ મૂકે. હી કાન્ટ ઇમ્પ્રૂવ ઇટ. એને વર્લ્ડને સુધારવાનું નથી પણ વર્લ્ડ જેવું છે એવું ને એવું જ બતાવવાનું છે. We will never forget his witty remarks. What you call rags, I call romance. What seems poverty to you is picturesque to me. એલન ટ્રેવર યુવી અર્સ્કિનને કહે છે, એના ખૂબ એકદમ સમજુ એવા રિમાર્ક્સ છે બધા. એવું કહે છે કે તમને જે બધી વસ્તુઓ બિનજરૂરી લાગે છે એને અમે રોમાન્સ કહીએ છીએ. જે વસ્તુ તમને ગરીબી લાગે છે એ વસ્તુ અમને પિક્ચરસ્ક્વી, એટલે કે એ અમારા પિક્ચર્સ સારા એવા દોરવા માટે એ થીમ બહુ સારી હોય છે. તો આવી વસ્તુ એ યુવીને કહે છે. એન આર્ટિસ્ટ હાર્ટ ઇઝ હિઝ હેડ. કે કોઈ પણ આર્ટિસ્ટનું હાર્ટ છે ને એ એના માઇન્ડમાં હોય છે. એ જેવું વિચારે, જેવું એને દેખાય એવું જે પિક્ચર બનાવતા હોય છે. એન આર્ટિસ્ટ કેન નોટ રિફોર્મ ધ વર્લ્ડ. કોઈ પણ કલાકાર છે દુનિયાને સુધારી ન શકે, પણ દુનિયા જેવી છે એવી ને એવી એના પોતાના વર્ડ્સ દ્વારા અથવા તો પોતાના પિક્ચર્સ દ્વારા એ પ્રેઝન્ટ કરી શકે. હિઝ મોડેલ ધ બેગર મેન વોઝ વન ઓફ ધ રિચેસ્ટ મેન ઇન ધ યુરોપ, બેરન હોસબર્ગ. એનું જે મોડેલ હતું કે જે ભિખારી બની અને સ્ટુડિયોના કોર્નરમાં ઊભેલું હતું એ બીજું કોઈ નહીં પણ યુરોપની સૌથી પૈસાદાર વ્યક્તિ હતી બેરન હોસબર્ગ. એલન ટ્રેવર ટેલ્સ ટુ હોસબર્ગ એવરીથિંગ અબાઉટ યુવી અર્સ્કિન. એલન ટ્રેવર બેરન હોસબર્ગને યુવી વિશે બધી જ વાતચીત કરે છે. સો બેરન હોસબર્ગ ગિફ્ટ્સ ટુ યુવી ફોર હિઝ જનરોસિટી. એટલે બેરન હોસબર્ગ છે યુવીને પોતાની ઉદારતા માટે, કેમ કે એને સ્ટુડિયોમાં કોઈન આપેલો હોય છે એ માટે એને 10,000 પાઉન્ડની મદદ કરે છે. ટ્રેવર પ્લેસ એન ઇનડાયરેક્ટ રોલ ઇન ધ વેડિંગ ઓફ ધ યુવી અર્સ્કિન એન્ડ લોરા મર્ટન. પહેલી વસ્તુ તો જોઈએ તો યુવી અર્સ્કિન અને લોરા મર્ટનના મેરેજ પોસિબલ જ નહોતા, કેમ કે યુવી કંઈ કમાતો નથી, એની પાસે પૈસા નહોતા અને લોરાના પપ્પાએ ડિમાન્ડ કરેલી હતી કે 10,000 પાઉન્ડ ભેગા કરીશ તો જ હું તારા મેરેજ મારી દીકરી સાથે કરાવીશ. તો ઇનડાયરેક્ટલી એલન ટ્રેવરે એક ઇનડાયરેક્ટલી મદદ કરી અને બેરન હોસબર્ગે જે એને મદદ કરી છે 10,000 પાઉન્ડની અને પછી કર્નલ મેરેજ કરાવડાવે છે પોતાની દીકરીના, તો ઇનડાયરેક્ટલી યુવી અર્સ્કિન અને લોરા મર્ટનના મેરેજ પાછળ એલન ટ્રેવરની મદદ છે એ રહેલી છે. તો એલન ટ્રેવરની બસ એટલી શોર્ટ નોટ છે. હવે નેક્સ્ટ ત્રીજી જોઈએ છે બેરન હોસબર્ગ, કે જે મોડેલ મિલોનિયર તરીકે ઓળખાય છે અને એ એવું મોડેલ છે કે પોતે મિલિયોનિયર છે પણ એલન ટ્રેવરનો ફેન હોવાને કારણે એ પોતાના સ્ટુડિયોમાં પોતાના પિક્ચર્સ દોરાવવા માટે ડેઇલી આવે છે. તો એની શોર્ટ નોટ જોઈએ આપણે. બેરન હોસબર્ગ વોઝ વન ઓફ ધ વેલ્થીએસ્ટ મેન ઇન યુરોપ. યુરોપના સૌથી પૈસાદાર માણસોમાં બેરન હોસબર્ગનું નામ આવતું હતું.
હી વોઝ જેન્ટલ એન્ડ જનરસ ટુ. એ બહુ માયાળુ હતો, બહુ ઉદાર વ્યક્તિ હતો. હી લવડ આર્ટ. એને કલાઓ બહુ ગમતી હતી, એટલે પેઇન્ટિંગ એને વધારે ગમતું હતું. હી વોઝ અ ગુડ ફેન ઓફ એલન ટ્રેવર. એ એલન ટ્રેવરનો ખૂબ સારો મિત્ર હતો. હી વોઝ ધ લવર ઓફ ધ આર્ટ. એ કલાનો ચાહક હતો, એને કલા વધારે ગમતી હતી, પેઇન્ટિંગ્સ ગમતા હતા. હી બોટ મેની પેઇન્ટિંગ્સ ફ્રોમ એલન. એણે એલન ટ્રેવર પાસેથી ઘણા બધા પેઇન્ટિંગ્સ છે સારી એવી કિંમત આપીને ખરીદ્યા છે. હી હેડ હિઝ ઓન હાઉસીસ ઇન એવરી કેપિટલ ઓફ યુરોપ. યુરોપના દરેક કેપિટલમાં, દરેક રાજધાનીમાં પોતાના ઘર એમણે રાખેલા હતા. એટલો પૈસાદાર વ્યક્તિ હતો એ. હી એન્ડ એલન ટ્રેવર વેર ગુડ ફ્રેન્ડ્સ. એલન ટ્રેવર અને બેરન હોર્સબર્ગ બંને સારા મિત્રો હતા. વન્સ હી બીકમ અ મોડેલ ઓફ અ બેગરમેન ઇન એલન ટ્રેવર સ્ટુડિયો. એક વખતે એલન ટ્રેવરના સ્ટુડિયોમાં એક ભિખારીનું પાત્ર ભજવવા માટે મોડેલ તરીકે ઊભા હોય છે. એલન ટ્રેવર વોઝ પેઇન્ટિંગ હિઝ પિક્ચર. એલન ટ્રેવર એનું પિક્ચર દોરતા હોય છે. મીનવાઇલ યુવી કમ્સ ધેર એન્ડ મેટ ધીસ બેગરમેન. એ જ અરસામાં યુવી, જે એલન ટ્રેવરનો ફ્રેન્ડ છે, સ્ટુડિયોમાં આવે છે અને આને મળે છે. હી ફેલ્ટ પીટી ઓન હિમ એઝ હી લુક સો મિઝરેબલ. એને ખબર નહોતી કાં તો ઇન્ડિયાનો યુરોપનો સૌથી પૈસાદાર માણસ છે, પણ સૌથી પહેલાં જોઈ છે તો ભિખારી જેવું લાગે છે, એટલે એને દયા આવી જાય છે અને એને કોઈન આપી દે છે, કેમ કે એના ચહેરાના એક્સપ્રેશન, કેમ કે એક ભિખારીનું મોડેલ પેઇન્ટ કરવાનું હતું, એટલે એના એક્સપ્રેશન પણ એલન ટ્રેવરે બેરન હોર્સબર્ગ પાસે એવા રખાવેલા હતા કે એકચ્યુઅલી એક્ઝેક્ટ ભિખારી જેવો લાગતો હોય, એના જે એક્સપ્રેશન છે એકદમ દયામણા હોય, એ રીતે એને ઉભવાનું હતું અને એ રીતે એનું પિક્ચર એલન ટ્રેવર દોરતો હતો. તો યુવી અર્સ્કિનને એવું લાગે છે કે ખરેખર આ ભિખારી છે અને એની દયનીય હાલત જોઈ અને એક એને કોઈન આપી દે છે. હી ગેવ હિમ અ સોવરેન. અને એક કોઈન આપી દે છે. હી એક્સેપ્ટેડ ઇટ વિધાઉટ હેઝિટેટિંગ, ફર્ગેટિંગ હિઝ ટ્રુ આઇડેન્ટિટી એઝ બેરન હોર્સબર્ગ. જ્યારે યુવી બેરન હોર્સબર્ગને કોઈન આપે છે ત્યારે પોતાની જે આઈડેન્ટિટી છે કે પોતે તો બહુ મોટો પૈસાદાર માણસ છે, એ પોતાની ઓળખ ભૂલી અને જેમ ભિખારી કેમ કોઈ પૈસા આપે ને લઈ લે અને આભાર માને, એવી રીતે પોતે પૈસા લઈ લે છે અને આભાર માને છે. When he came to know about Yuvi, who is unable to marry Laura because of money, immediately he sends a check of 10,000 pounds. એને જ્યારે ખબર પડે છે કે યુવી છે લોરા સાથે મેરેજ નથી કરી શકતો પૈસાને કારણે, તરત જ 10,000 પાઉન્ડનો ચેક મોકલે છે અને એ બંનેના મેરેજ છે કરાવડાવે છે. હી પ્રૂવ ટુ બી અ રિયલ મિલિયોનિયર. અને લાખોપતિ માણસ તો ઘણા બધા હોય છે, પણ એમણે રિયલ મિલિયોનિયર તરીકે સાબિત કરી દીધું છે અહીંયા. ધ રાઇટર કમેન્ટેડ ઇન ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. અહીંયા ઓસ્કાર વિલ્ડે, જે રાઇટર છે આપણી સ્ટોરીના, એ સ્ટોરીના અંતમાં કંઈક કહે છે, મિલિયોનિયર મોડેલ્સ આર રેર ઇનફ બટ ધ મોડેલ મિલિયોનિયર્સ આર રેર સ્ટીલ. કે આપણે મિલિયોનિયર તો ઘણા બધા લોકો જોઈ લઈએ છીએ, આપણે દુનિયામાં મળી જાય છે, પણ જે મોડેલ મિલિયોનિયર છે ને એ બહુ ઓછા લોકો છે, કે જેમાંથી એક છે બેરન હોર્સબર્ગ. તો અહીંયા આપણે આ 3 શોર્ટ નોટ્સ કમ્પ્લીટ કરીએ છીએ અને જે 6th સ્ટોરી, તમારી 6ઠ્ઠી સ્ટોરી છે, એમાંથી 3 પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય છે, વન લાઇન ક્વેશ્ચન્સ, શોર્ટ ક્વેશ્ચન્સ અને શોર્ટ નોટ્સ. તો 3 મેં આ સ્ટોરીની અંદર મૂકેલા છે. તમે બસ એટલો તૈયાર કરશો તો પણ આ સ્ટોરીનું દરેક મટીરિયલ આની અંદર આવી ગયું છે. તમારે બીજી કોઈ પણ બુક્સ, આર્ટિકલ્સ કે કોઈ બીજું વાંચવાની જરૂર નહીં રહે. અને નવી સ્ટોરી જે છે, 7th સ્ટોરી જે 2 ડિયર છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છે. તો અત્યારે અહીં સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન. સ્ટુડન્ટ્સ, મારા દરેક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન આપેલું છે અને ત્યાં તમને જે આ પીડીએફ અથવા તો વર્ડ ફાઇલ અથવા તો પીપીટીની દરેકની લિંક તમને મળી જશે. એટલે ત્યાંથી તમે વર્ડમાં જે મારું મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો. એટલે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે અને ફાઇલને ડાઉનલોડ કરવાની છે. એમાં તમારું ઈમેલ આઈડી કદાચ લિંકઅપ કરવાનું માગશે અને તમે કોઈ પણ મટીરિયલ છે તમે તમારા મોબાઈલમાં સ્ટોર કરી અને એક્ઝામ ટાઈમે રીડિંગ કરી શકશો. થેન્ક યુ એવરીવન. So students, share your feedback in comment section below. How was this video for you? What did you learn from this video? If you like this video, subscribe my channel, share with your friends and don't forget to press the bell icon to get the notification of my all upcoming videos. Till then, enjoy learning. Bye bye.